ભગવદીય શબ્દનો અર્થ ભક્તિ જેની દ્રઢ થઈ ગઈ છે કે બહુ સાનુભાવ થઈ ગયો છે કે ભગવત સાક્ષાત્કારનો અનુભવ થયો હોય, સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હોય એ જ ભગવદીય કહેવાય એવું નથી. જેને પોતાની અંદર એવું અભિમાન છે કે હું ભગવાનનો છું. અભિમાન બધું ખરાબ નથી હોતું. સારો અભિમાન પણ હોય, સારો અહંકાર પણ હોય. અહંકાર ખરાબ જ છે એવું નથી, અહંકાર સારો પણ હોય. સારો અહંકાર એ કે હું પ્રભુનો છું, એ ભગવદીય છે. હું ભગવાનનો છું, એ ભગવદીય કહેવાય. આપણે પોતાને માનીએ છીએ કે હું ભગવાનનો છું, તો આપણે ભગવદીય છીએ. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ મિતિ સ્થિતિ. નિવેદન કર્યું, બ્રહ્મ સંબંધ કર્યું, જે પદાર્થોનું પ્રભુને નિવેદન આપણે કર્યું છે બધાને ભગવત સંબંધ સરખો જ થાય છે. આપણને વધારે અને આપણે જેનું નિવેદન કર્યું છે પદાર્થોને ઓછો, એ પ્રકારે કંઈ અલગ અલગ નિવેદનનો સંબંધ, પ્રભુ સંબંધ અલગ અલગ નથી થતો. આપણે નિવેદન કરતા છીએ, આપણે નિવેદન કરી રહ્યા છીએ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, ઘર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક, આ બધું આપણે સમર્પણ કરી રહ્યા છીએ. તો આ જે પદાર્થોનું આપણે સમર્પણ કર્યું છે, નિવેદન કર્યું છે, આ બધા જ પદાર્થોને ભગવાનનો સંબંધ આપણા જેટલો જ થયો. આ બધા પદાર્થ પણ હવે ભગવદી થઈ ગયા. આપણું ઘર પણ ભગવદી કહી શકાય, આપણું ધન પણ ભગવદીય છે, આપણો દેહ પણ ભગવદીય છે, ઇન્દ્રિયો પણ ભગવદીય છે. ભગવદીય શબ્દનો અર્થ જ પ્રભુને નિવેદન થયા પછી બધી વસ્તુ સાથે ભગવાનનો સંબંધ હોવાથી દરેક વસ્તુ ભગવદીય છે. તો આપણે ભગવદીઓના સંગમાં તો રહીએ જ છીએ. જો નિવેદનનું અનુસંધાન રાખીએ તો આપણે ભગવદીઓના સંગમાં જ છીએ. ઘર પણ ભગવદીય છે, પરિવાર પણ ભગવદીય છે, પરિવારના સભ્યો પણ ભગવદીય છે. તો આપણે બધા ભગવદીઓ સાથે જ રહીએ છીએ. કારણ કે આપણે નિવેદન કર્યું છે એ વિચાર કરીએ. નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનેહી. નિવેદનનું જો સ્મરણ કરીએ તો આપણે બધા જ આ પદાર્થો ભગવદીય છે, એ ભગવદીઓ સાથે આપણે રહીએ છીએ. હવે ભગવદીઓને પરિશિક્ષણમ, હવે જે પોતાને ભગવદીય માને છે, આપણે બધા ભગવદીય છીએ, ભગવાનના હોવું, તો પછી એને શિક્ષણ આપવામાં આવે છે કે આપણી ભક્તિ વધે, ભગવત પ્રેમ વધે. એ કઈ ઉપાયોથી ભગવત પ્રેમ વધે એ પરિશિક્ષણ. આપણો બગાડ ન થાય, બહિર્મુખતા ન આવે, દુસંગ ન લાગે. ભગવદીને પણ દુસંગ ન લાગે, બહિર્મુખતા ન આવે, એનું ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે શહેરાઈજી આપણને શિક્ષા આપી રહ્યા છે કે ભગવદીય હોય એને આ શિક્ષણ લેવું જોઈએ, પરિશિક્ષણમ.